ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે અને રાજ્યના જે તમામ જિલ્લા કલેક્ટર છે તેમને ખાસ સૂચના પણ આપવામાં આવી છે। ખાસ કરી રાજ્યમાં જે તમામ જોખમી હોર્ડિંગ્સ છે તેમને તાત્કાલિક દૂર કરવામાં આવે આ સૂચના અપાઈ છે। તેની સાથોસાથ જે નમેલા વૃક્ષો છે, વીજપોલ છે, જે અન્ય નબળા માળખાઓ છે આ તમામને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તો તેની સાથે જર્જરિત મકાનો અને બિલ્ડિંગમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે। જર્જરિત પુલ હોય, જર્જરિત કોઝવે હોય તો ત્યાં વાહનોની અવરજવર બંધ કરવા માટેની તૈયારી કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આવતીકાલથી સાર્વત્રિક વરસાદ વરસશે। મેઘરાજાની આ બીજી ઇનિંગની શરૂઆત થનાર છે અને તેને જોતા હવે તમામ જિલ્લા કલેક્ટરને આ સૂચના આપવામાં આવી છે। તો ભારે વરસાદની આગાહીને લઈ ખેડા પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ખેડામાં તમામ મોટા હોર્ડિંગ્સને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આવતીકાલથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે। આવતીકાલથી 3 દિવસ મેઘરાજા ગુજરાતને ગમરોળશે। રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકશે। આવતીકાલથી અમદાવાદમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કાલે આણંદ, વડોદરા, ભરૂચમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, આ સાથે સુરત, તાપી, ડાંગ, નર્મદામાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। कल के लिए 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है। और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली, दक्षिण के सारे जिला रेड वार्निंग में है। और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है। और बाकी जो ज़िला रहेगा इसमें येलो वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाड के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, अमरेली के दिया गया है। बाकी जो ज़िला है हेवी रेनफॉल येलो वार्निंग दिया गया है। 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, अहमदाबाद और आनंद के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, पाटन और भवथराट के लिए दिया गया है। और हेवी रेनफॉल वेरी हेवी और भी डिस्ट्रिक्ट्स है, मेहसाना, साबरकांठा, अरावली और बहराइच के लिए दिया गया है। और हेवी रेनफॉल खेड़ा, पंचमहल, महिसागर, वडोदरा, सूरत, नवसारी, वलसाड और दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में रेड वार्निंग दिया गया है सुरेंद्रनगर और राजकोट के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल भावनगर, मोरबी, बोटाड और कच्छ के लिए दिया गया है। बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। તો આવતીકાલે 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદની આગાહીને લઈ 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર। શાળાની સાથે કોલેજ અને આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદમાં આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવા માટે આદેશ। ત્યારે અમદાવાદ, ખેડા, વડોદરા, નવસારી આ તમામ એવા જિલ્લા છે કે જ્યાં આવતીકાલે શાળા અને કોલેજો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદની સાથે સાથે દક્ષિણ ગુજરાત, આણંદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને વાલીઓને અગવડ ન થાય તેને ધ્યાનમાં રાખી જિલ્લાની આ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદ, ખેડા, વડોદરા અને નવસારી આ 4 જિલ્લાની શાળાઓમાં અને કોલેજોમાં રજા રહેશે। ત્યારે નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટની સાથે ડાંગમાં વહીવટી પ્રશાસન સતર્ક, સૂચનાઓનું પાલન કરવા નીચાણવાળા વિસ્તારને પ્રશાસને અપીલ કરી છે। સમય રહેતા સુરક્ષિત સ્થળે ખસી જવા પણ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે। વરસાદની પરિસ્થિતિના કારણે લગભગ 38,697 જેટલા કુટુંબો અસરગ્રસ્ત થયા હતા। આ તમામ કુટુંબોને લગભગ 6.77 કરોડની અમે કેશ ડોલ ચૂકવી દીધી છે અને લગભગ કેશ ડોલ ચૂકવણાનું કામ સમગ્ર જિલ્લામાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે।
ઘર વખરીમાં લગભગ 30,000 કુટુંબોને નુકસાની થવાની પ્રાથમિક માહિતી અમને મળી હતી. એમાંથી પણ 29,900 જેટલા કુટુંબોનું સર્વે કરી લેવામાં આવ્યું છે અને એની ચૂકવણીની કામગીરી ચાલી રહી છે. જે પણ બાકી 387 જેટલા કુટુંબો છે એમનું પણ સર્વે પૂરું કરીને ચૂકવણું આજ સાંજ સુધી કરી દેવામાં આવશે. એના પછી કાચા પાકા મકાનને નુકસાની, પશુ મૃત્યુના કેસીસનું ચૂકવણું પણ આજે પૂરું કરી દેવાનું જિલ્લા વહીવટીતંત્રનું આયોજન છે. આગળ વાત કરીએ તો આણંદ જિલ્લામાં વરસાદનું 2 દિવસ રેડ એલર્ટ. મહીકાંઠાના 27 ગામ અને ખંભાતના 14 ગામ એલર્ટ પર છે. આણંદ જિલ્લામાં તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. આણંદ જિલ્લાની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોને પણ જરૂર પડે તો સ્થળાંતર કરવા માટે પ્રશાસન સજ્જ છે. આવતીકાલે આણંદ જિલ્લા માટે અને ગુજરાતના અમુક જિલ્લાઓ માટે રેડ એલર્ટ ની આગાહી છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. પેરેલલી સાથે સાથે મહી બેસિનના પણ ઉપલા એરિયા અને અહીંયા ખૂબ ભારે વરસાદની આગાહી છે. આને ધ્યાને લઈને આજે સવારે જિલ્લાના તમામ સ્ટેક હોલ્ડર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ, પોલીસ, ફોરેસ્ટ, MGVCL, રોડ એન્ડ બિલ્ડિંગ, આરોગ્ય, ચીફ ઓફિસર્સ બધા સાથે એક રિવ્યુ મિટિંગ રાખવામાં આવી. બધાને જેટલા નીચાણવાળા વિસ્તાર છે ત્યાંના લોકોને સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ આગાહી આપી દેવાની સૂચના આપવામાં આવી છે અને બધા આશ્રય સ્થળો તૈયાર કરી દેવાની સૂચના આપવામાં આવી છે આજે સાંજ સુધીમાં. જિલ્લા પ્રશાસન જબરજસ્ત એક્શન મોડમાં. સુરતમાં મોટા હોર્ડિંગ્સ અને જોખમી સ્ટ્રક્ચર ઉતારી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ. ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, જેને પગલે કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે કે લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળે. પશુઓને બાંધીને ન રાખવા માટે ગ્રામ્ય વિસ્તારમાં સૂચના. નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે. તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. એ સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આપણે આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ આપણે સૌ તકેદારી રાખીએ. આ વખતની આગાહીમાં ભારે સ્પીડથી પવન આવવાની પણ શક્યતા છે. તો એના લીધે હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે, ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે. એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે. SDRF અને NDRFની ટીમ્સ પણ તૈનાત છે અને આજે બપોર પછી તમામ જે ટીમ્સ છે એમને ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ પોઝિશનમાં પણ પહોંચી જશે. જ્યાં જ્યાં જરૂર પડે તો રોડ રસ્તા બંધ કરવાની પણ તૈયારી રાખવામાં આવેલી છે. ત્યારે સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં કાલથી 2 દિવસ વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જેને લઈને શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. ખેડા પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ખેડામાં તમામ મોટા હોર્ડિંગ્સને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે શેલ્ટર હાઉસ પણ તૈયાર કરવા માટે કલેક્ટરે સૂચના આપી. તમામ મામલતદાર ટીડીઓને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે. કોઝવે પર જો પાણી વહેતું હોય તો તેવી જગ્યાઓ પર નાગરિકોને ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારની આ સૂચનાને પગલે ખેડામાં તમામ મોટા હોર્ડિંગ્સ દૂર કરવા માટેની સૂચના અપાઈ છે. ખેડા પ્રશાસન એલર્ટ પર છે અને ખેડા કલેક્ટરે આ સૂચના આપી છે. શેલ્ટર હાઉસ પણ તૈયાર કરવામાં આવી. તમામ મામલતદાર ટીડીઓને સતર્ક રહેવા માટેની સૂચના.
આગામી 31 અને 1 તારીખના રોજ આપણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે. તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ મામલતદારશ્રીઓ અને ટીડીઓશ્રીને સૂચના આપી દેવામાં આવી છે કે જો શિફ્ટિંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્યાં શિફ્ટિંગ કરવાનું છે, શેલ્ટરનું જે જગ્યા છે તે નિયત કરી દેવામાં આવી છે. મેડિકલ ટીમ્સને પણ સેન્સિટાઇઝ કરી દેવામાં આવી છે. જે કોઝવેઝ છે ત્યાં આગળ પણ જો પાણી ઉપરથી વહેતું હોય તો નહીં જવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે. કોઈપણ પ્રકારનું દુસ્સાહસ કરવું નહીં. અને અમે મામલતદારશ્રીઓને સૂચના આપી છે, કાર્યપાલક નિર્દેશકને સૂચના આપી છે કે આવા કોઝવે ઉપરથી બેરિકેડિંગ કરવામાં આવે અને જરૂર જણાય તો ત્યાં આગળ કોઈ પણ માણસ મૂકીને લોકોને જતા અટકાવે. તો આવતીકાલે 3 જિલ્લાઓમાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આ સાથે વડોદરા કે જ્યાં પણ આવતીકાલે સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં બપોર બાદ સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આવતીકાલ કે જ્યારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અતિભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં પહેલેથી જ રજા જાહેર કરી દેવામાં આવી છે. અમદાવાદ કે જ્યાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટને પગલે અમદાવાદની તમામ શાળા કોલેજો કે જ્યાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે વડોદરા કે જ્યાં પણ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, નવસારી કે જ્યાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આવતીકાલે આપવામાં આવ્યું છે ત્યાં પણ બપોર બાદ શાળા અને કોલેજોમાં રજા રહેશે. ત્યારે ખેડાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે ખેડા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ખેડામાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે. ત્યારે કાલે અને શનિવારે એટલે કે 2 દિવસ સતત ખેડાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર હાલ અત્યારે કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ કે જેણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. 2 દિવસ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે જિલ્લાની તમામ જે શાળાઓ છે તે સુરક્ષાના ભાગરૂપે બંધ રહેશે. ત્યારે ખેડામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફ કરવામાં આવી છે કારણ કે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેને કારણે આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓને જીવન મુશ્કેલીમાં ન મુકાય અથવા તો વાલીઓને કોઈ હેરાનગતિ ન થાય તે સુરક્ષાના ભાગરૂપે જિલ્લાની તમામ શાળા કોલેજો 2 દિવસ બંધ રહેશે. આવતીકાલે અને પરમ દિવસે રજા જાહેર. તો અમદાવાદમાં પણ આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી. નવસારીમાં પણ આવતીકાલે બપોર બાદ સ્કૂલ અને કોલેજમાં રજા આપવામાં આવી છે. વડોદરામાં પણ આવતીકાલે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે ભારે વરસાદનું રેડ એલર્ટ છે ત્યારે સાવચેતીના ભાગરૂપે આવતીકાલે અમદાવાદમાં શાળા કોલેજમાં રજા આપવામાં આવી છે. તો નવસારીમાં પણ આવતીકાલે બપોર બાદ સ્કૂલ અને કોલેજમાં રજા આપી દેવામાં આવી છે. વડોદરામાં પણ આવતીકાલે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તો ભારે વરસાદની આગાહીને લઈને સુરત જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા. ખાડીમાં ઉપસ્થિત થયું હતું તે તેજ ગતિથી ગુજરાત તરફ વધી રહ્યું છે અને તેના કારણે આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે. તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. એ સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે. તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે. મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો જેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે. તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો.
તેમને તાર સાથે કે કોઈ પોલ સાથે બાંધો નહીં, અને જેથી તે પોતાની રીતે જે સુરક્ષિત જગ્યા છે તે શોધી શકે. અગત્યની જે વાત છે કે આવતીકાલે 31મી ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો અને જે પણ IMD નો ફોરકાસ્ટ આવે છે તેને સતત જોતા રહો, જેથી જરૂરિયાત ના હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ. એટલે આપણે જે અત્યારે સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે